Today we will discuss the male reproductive system, જેમાં ઓર્ગન છે, 2 testes in the scrotum, 2 testes આવેલા હોય છે ઇન ધ સ્ક્રોટમની અંદર જે ઉપર ઇમેજમાં શો ઓફ થાય છે. ઓકે, સ્ક્રોટમ બતાવેલું છે અને ટેસ્ટિસ એની અંદર ટેસ્ટિસ આવેલું છે. 2 ટેસ્ટિસ હોય છે, 2 એપિડિડિમિટ્સ હોય છે ઇન ધ સ્ક્રોટમ. તો સ્ક્રોટમની ઉપરની બાજુ હોય છે, પોસ્ટિરિયર પાર્ટ હોય છે, એપિડિડિમિટ્સ જ્યાં બતાવેલું છે એના દ્વારા. એના પછી 2 ડિફરન્ટ ડક્ટ્સ અથવા વાસ ડિફરન્સ આવેલી હોય છે, જે લોંગ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર હોય છે, જે બતાવવામાં આવી છે. તેને વાસ ડિફરન્સ કીધું છે ટ્યુબને, અથવા તો ડિફરન્ટ ડક્ટ્સ એવું પણ નામ છે. પછી 2 સ્પર્મેટિક કોર્ડ્સ, અને સ્પર્મેટિક કોર્ડ્સ પણ કહેવામાં આવે છે, જે બંને સાઈડ એક એક હોય છે એટલે 2 સ્પર્મેટિક કોર્ડ્સ હોય છે. 2 સેમિનલ વેસિકલ્સ હોય છે. જે સેમિનલ વેસિકલ્સ બતાવવામાં આવેલી છે, બંને બાજુ બ્લાડરનો બેઝ હોય છે, ત્યાં બંને સાઈડ 2 સેમિનલ વેસિકલ્સ આવેલી હોય છે. 2 સ્પર્મેટિક 2 ઇજેક્યુલેટરી ડક્ટ્સ આવેલી, એના પછી એકદમ તેની નીચે ઇજેક્યુલેટરી ડક્ટ આવેલી હોય છે. એના પછી છે 1 પ્રોસ્ટેટ ગ્લેન્ડ એન્ડ 1 પેનિસ. ઓકે, પ્રોસ્ટેટ ગ્લેન્ડ હોય છે એ એક હોય છે અને એક પેનિસ. ઓકે, તો આ મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે. જે ઇન્ટરનલી જોઈએ તો 2 ટેસ્ટિસ છે, 2 એપિડિડિમિટ્સ છે જે સ્ક્રોટમની અંદર રહેલા છે, 2 ડિફરન્ટ ડક્ટ છે, 2 સ્પર્મેટિક કોર્ડ છે, 2 સેમિનલ વેસિકલ્સ છે, 2 ઇજેક્યુલેટરી ડક્ટ છે. અને એક્સટર્નલી જોઈએ તો 1 પેનિસ એન્ડ ટેસ્ટિસ, જે 2 ઓર્ગન છે તે એક્સટર્નલી હોય છે, જે બહારની બાજુ હોય છે. ટેસ્ટિસ અને પેનિસ, બાકીના જે ઓર્ગન છે તે ઇન્ટરનલી આવેલા હોય છે. ઓકે, નેક્સ્ટ છે ટેસ્ટિસ. સેક્સ ઓર્ગન ગોનાડ્સ. મેલ્સમાં 2 સ્લાઇટ ફ્લેટ ઓવોઇડ ગ્લેન્ડ્યુલર બોડી છે. ટેસ્ટિસ ફિટલ ડેવલપમેન્ટ વખતે પેરિટોનિયલ કેવિટીમાં બને છે અને પ્રેગ્નન્સીના 8મા કે 9મા મહિના અથવા કોઈક વખત બર્થ પછી તરત ઇન્જેનલ કેનાલમાં થઈને સ્ક્રોટમમાં આવે છે. તેનું ડેવલપમેન્ટની વાત કરેલી છે તો કે પેરિટોનિયલ કેવિટીમાં તે બને છે ટેસ્ટિસ, અને પ્રેગ્નન્સીના 8મા કે 9મા મહિના અથવા કોઈક વખતે અમુક કેસમાં બર્થ પછી તરત જ ઇન્જેનલ કેનાલમાં થઈને સ્ક્રોટમમાં બહાર આવે છે. જે શરીરનો બહારનો ભાગ છે સ્ક્રોટમ, તેમાં આવે છે. દરેક ટેસ્ટિસમાં સાંકડી કોઇલ્ડ ગૂંચળાવાળી ટ્યુબ્યુલ્સ હોય છે. દરેક ટેસ્ટિસની અંદર, ઈચ ટેસ્ટિસની અંદર કોઇલ્ડ એટલે ગૂંચળાવાળી ટ્યુબ્યુલ્સ છે, તેને સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ કહે છે. અને તેમાં સ્પર્મ પ્રોડ્યુસ થાય છે. ટેસ્ટિસની અંદર સ્પર્મનું પ્રોડક્શન થાય છે, તે પ્રોડ્યુસ થાય છે. આ ટ્યુબ્યુલ્સ 1 to 3 ફીટ લોંગ હોય છે, તેની લંબાઈ 1 to 3 ફીટ લોંગ હોય છે. ઘણા ટ્યુબ્યુલ્સ ભેગા મળીને લેન્થ 1 માઇલ જેટલી પણ થાય છે. હવે એના પછી વાત છે એપિડિડિમિટ્સની, જે તમને મેં ડ્રોઈંગ્સમાં બતાવેલી છે. ઇમેજમાં ફરીથી બતાવું છું. એપિડિડિમિટ્સ જે બતાવેલું છે, જે ટેસ્ટિસની પોસ્ટેરિયર સાઈડ આવેલી છે. ઓકે, એપિડિડિમિટ્સ તેની વાત કરીએ તો દરેક ટેસ્ટિસના અપર પોસ્ટેરિયર પાર્ટમાં ઉપરની તરફ પાછળના ભાગમાં એપિડિડિમિટ્સ બાયલેટરલ નેરો બોડીઝ છે. દરેક ટોટસ ટ્યુબ્યુલ્સ અબાઉટ 20 ફીટ લેન્થ છે. ઓકે, દરેક એની અંદર ટ્યુબ્યુલ્સ આવેલી હોય છે, તેની લેન્થ કેટલી હોય છે? 20 ફીટ લેન્થ છે. આ ટ્યુબ્યુલ્સમાં સ્પર્મેટોઝુઆ અબાઉટ 3 વીક્સ રહે છે. જે સ્પર્મેટોઝુઓ છે તે 3 વીક રહે છે. ફિઝિયોલોજિકલ મેચ્યુરેશન કમ્પ્લીટ થાય અને મોટાલ બને ત્યાં સુધી એપિડિડિમિટ્સની ટ્યુબ્યુલ્સ તેની બોડીને છોડી દે, પછી તેને વાસ ડિફરન્સ કહે છે. એપિડિડિમિટ્સની બોડીમાંથી તે બહાર આવે છે અને વાસ ડિફરન્સની અંદર જાય છે. જે વાસ ડિફરન્સ મેં તમને લોંગ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર બતાવી છે, તેને વાસ ડિફરન્સ કીધું છે. ઓકે, એપિડિડિમિટ્સની અંદર કમ્પ્લીટ મેચ્યુરેશન પછી તે વાસ ડિફરન્સની અંદર તે જે સ્પર્મ છે, સ્પર્મેટોઝુઆ જે સ્પર્મ છે તે પસાર થાય છે, ઉપરની તરફ જાય છે. એના પછી જોઈએ તો
વાસ ડિફરન્શિયા, એના પછી આવે છે વાસ ડિફરન્શિયાની વાત છે, જે જ્યાંથી એપિડિડિમિસનું પાર્ટ પૂરો થાય છે ત્યાંથી વાસ ડિફરન્શિયા સ્ટાર્ટ થાય છે ઉપરની બાજુ, જે બ્લાડરની ઉપરથી લઈને બ્લાડરની નીચે તરફ, બ્લાડરની નીચે જોઈન થાય છે, જે વાસ ડિફરન્શિયા કહેવાય છે, જે ટેસ્ટિસમાંથી નીકળે છે અને બ્લાડરની ઉપરની સાઈડ થઈને બ્લાડરના બેઝ તરફ, એટલે કે બ્લાડરની નીચે વાસ ડિફરન્શિયા તે જોડાય છે, ત્યાં આનો એન્ડ પૂરો થાય છે. ઓકે, તો વાસ ડિફરન્શિયાની વાત કરીએ તો એપ્રોક્સિમેટલી 18 ઇંચ લોંગ બાયલેટરલ ડક્ટ છે. ઓકે, બાયલેટરલ બંને બાજુ આવેલી છે એટલે બાયલેટરલ ડક્ટ કીધું છે. દરેક એપિડેમિસથી કન્ટિન્યુ થઈને, દરેક એપિડેમિસ બંને બાજુ એપિડેમિસથી કન્ટિન્યુ થઈને બાયલેટરલ ઇજેક્યુલેટરી ડક્ટમાં આવે છે. એપિડેમિસથી કન્ટિન્યુ થઈને બાયલેટરલ ઇજેક્યુલેટરી ડક્ટ આવેલી હોય છે માં આવે છે યુરેથ્રામાં. એના પછીનું બાયલેટરલ ઇજેક્યુલેટરી ડક્ટ બને છે, જે યુરેથ્રામાં ખુલે છે. જે બ્લાડરમાંથી જે યુરેથ્રા પાસ આઉટ થાય છે અથવા તો યુરેથ્રા કનેક્ટ હોય છે તેમાં તે ખુલે છે. સ્પર્મેટિક કોર્ડથી દરેક ટેસ્ટિસમાં વાસ ડિફરન્સ ઉપરની તરફ ઇન્જાઇનલ કેનાલમાંથી પસાર થઈને પેલ્વિક કેવિટીને ક્રોસ કરે છે. ત્યારબાદ બેઝ ઓફ ધ બ્લાડર તરફ નીચે આવે છે, જે એમ્પ્યુલામાં પહોળી બને છે. તેનો છેડાનો ભાગ સેમિનલ વેસિકલ્સની ડક્ટ સાથે જોઈન થાય છે અને તે ઇજેક્યુલેટરી ડક્ટ બનાવે છે. વાસ ડિફરન્સ સ્પર્મની સ્ટોરેજ સાઇટ છે. એટલે તેમાં એવું કીધું છે કે જે વાસ ડિફરન્શિયા છે જે યુરેથ્રામાં ખુલે છે, તે સ્પર્મેટિક કોર્ડથી દરેક ટેસ્ટિસમાં વાસ ડિફરન્સ ઉપરની તરફ ઇન્જાઇનલ કેનાલમાંથી થઈને, એટલે ઉપરની તરફ બ્લાડરની ઉપરની તરફ પસાર થઈને પેલ્વિક કેવિટીને ક્રોસ કરે છે. ત્યારબાદ બેઝ ઓફ ધ બ્લાડર, એટલે બ્લાડરની નીચેની સાઈડ બેઝ ઓફ ધ બ્લાડર તરફ નીચે આવે છે, જે એમ્પ્યુલામાં પહોળી બને છે. તેનો છેડાનો ભાગ સેમિનલ વેસિકલ્સ ડક્ટ હોય છે. જ્યાં વાસ ડિફરન્શિયાનો એન્ડ આવે છે, જ્યાં પૂરી થાય છે, ત્યાં સેમિનલ વેસિકલ્સ નામની ડક્ટ રહેલી હોય છે, તેની સાથે જોઈન થાય છે અને તે ઇજેક્યુલેટરી ડક્ટ બનાવે છે. વાસ પછી અલ્પવિરામ છે, વાસ ડિફરન્સ સ્પર્મની સ્ટોરેજ સાઇટ છે એવું કીધું છે. વાસ ડિફરન્સ છે જે સ્પર્મની સ્ટોરેજ સાઇટ છે. સેમિનલ વેસિકલ્સ ઇમેજમાં તમને બતાવીશ. સેમિનલ વેસિકલ્સ અહીંયા આવેલી છે, જે વાસ ડિફરન્સ જે ટ્યુબ છે, આ વાસ ડિફરન્સ કીધું છે. ઓકે, જે ટ્યુબ છે, જે સેમિનલ વેસિકલ્સ જે આ છે તે સેમિનલ વેસિકલ્સ છે, તેમાં એન્ડ આવે છે. ઓકે, અને ઇજેક્યુલેટરી ડક્ટ સાથે તે જોડાય છે. અહીંયા પણ ઇજેક્યુલેટરી ડક્ટ આવેલી છે. ઓકે, જે યુરેથ્રામાં ખુલે છે, યુરેથ્રામાં ઓપન થાય છે. યાદ રાખજો, મેલની અંદર સ્પર્મ અને યુરિન પાસ આઉટ થવા માટે એક જ યુરેથ્રા હોય છે. યુરેથ્રાની અંદર જ મેલમાં સ્પર્મ અને યુરિન છે એ જે પાસ આઉટ થાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. તેના પછી છે સેમિનલ વેસિકલ્સ. સેમિનલ વેસિકલ્સ જે મેમ્બ્રેનિયસ પાઉચ છે, જે બ્લાડરના લોઅર પાર્ટમાં અને રેક્ટમની વચ્ચે આવેલા છે, તેની પોઝિશન કીધી છે. સેમિનલ વેસિકલ્સ ક્યાં આવેલા છે? ફરીથી ઇમેજમાં બતાવું છું. સેમિનલ વેસિકલ્સ ક્યાં આવેલા છે? બ્લાડરના નીચેના ભાગમાં. સેમિનલ વેસિકલ્સ છે તે બ્લાડરના લોઅર પાર્ટ અને રેક્ટમની વચ્ચે આવેલા છે. બ્લાડરનો લોઅર પાર્ટ દેખાય છે તમને અને રેક્ટમની વચ્ચે આવેલા છે. નાની ડક્ટ આવેલા છે. નાની ડક્ટ દ્વારા દરેક વેસિકલ્સ વાસ ડિફરન્શિયાના અંતિમ છેડા સાથે જોઈન થાય છે અને ઇજેક્યુલેટરી ડક્ટ બનાવે છે. ઓકે, વાસ ડિફરન્સના અંતિમ છેડા એટલે એન્ડમાં તેની સાથે જોડાય છે, તેની સાથે જોઈન થાય છે અને ઇજેક્યુલેટરી ડક્ટ બનાવે છે. તેના પછીનો જે ભાગ છે તેને ઇજેક્યુલેટરી ડક્ટ કીધું છે. હવે ઇજેક્યુલેટરી ડક્ટની વાત કરીએ તો વાસ ડિફરન્સના અંતિમ છેડા તથા સેમિનલ વેસિકલ્સની ડક્ટ જોઈન થઈને ઇજેક્યુલેટરી ડક્ટ બને છે. બંને ડક્ટ પ્રોસ્ટેટ ગ્લેન્ડમાંથી નીચે આવી, બંને ડક્ટ તેની નીચે પ્રોસ્ટેટ ગ્લેન્ડ આવેલી છે, તે બંને ડક્ટ પ્રોસ્ટેટ ગ્લેન્ડમાંથી નીચે આવી યુરેથ્રામાં ખુલે છે, જ્યાં તે સ્પર્મ, સેમિનલ વેસિકલ્સ અને એપિડેમિડ્સનું સિક્રીશન કરે છે. જે યુરેથ્રામાં ખુલે છે, જ્યાં તે સ્પર્મ, સેમિનલ વેસિકલ્સ અને એપિડેમિડ્સનું સિક્રીશન કરે છે. જે સ્પર્મ છે, જે સ્પર્મને પાસ આઉટ કરવા માટે જે હેલ્પ કરે છે, જે સેમિનલ વેસિકલ્સ અને બીજા જે સિક્રીશન છે તેને પાસ આઉટ કરે છે યુરેથ્રાની અંદર. ઓકે, પ્રોસ્ટેટ ગ્લેન્ડ. હવે નેક્સ્ટ છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ.
પ્રોસ્ટેટ ગ્લેન્ડ બ્લાડરની નીચે અને યુરેથ્રાના ઉપરના ભાગની આજુબાજુ આવેલી હોય છે. પ્રોસ્ટેટ ગ્લેન્ડ ક્યાં આવેલી હોય છે? બ્લાડરની નીચે અને યુરેથ્રાના ઉપરના ભાગની આજુબાજુ, એટલે યુરેથ્રાની આજુબાજુ આવેલી હોય છે. તે થીન કોમ્પ્લેક્સ ફ્લુઇડ સિક્રેટ કરે છે. તેનું કામ શું? તે થીન કોમ્પ્લેક્સ ફ્લુઇડ સિક્રેટ કરે છે. તે ઘણી ટ્યુબ્યુલ્સ દ્વારા યુરેથ્રામાં ડિસ્ચાર્જ થાય છે. તે ઘણી ટ્યુબ્યુલ્સ દ્વારા યુરેથ્રામાં તેનું ઓપનિંગ હોય છે, જેમાં તે થીન કોમ્પ્લેક્સ ફ્લુઇડ છે તે સિક્રેટ કરે છે. ઓકે, જેને આપણે સિમેન કહીએ છીએ, તે થીન કોમ્પ્લેક્સ ફ્લુઇડ હોય છે. ઓકે, જે સ્પર્મને આગળ વધારવામાં, ધક્કો મારવામાં જે કામ, જે તેનું ફંક્શન હોય છે. પછી છે બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ. બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ એક પ્રોસ્ટેટ ગ્લેન્ડની નીચે નાની એવી બે ગ્લેન્ડ હોય છે. ઓકે, તેનું કામ એની અંદર જોઈએ. પ્રોસ્ટેટ ગ્લેન્ડ નીચે પેલ્વિક ફ્લોરમાં બે સ્મોલ પી સાઇઝ બોડી આવેલી હોય છે. નાની એવી સ્મોલ દાણા જેવી પી સાઇઝડ બોડી આવેલી છે, તે બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ છે. તેનું નામ છે બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ. દરેક ગ્લેન્ડમાં આલ્કલાઇન વિસ્કોસ ફ્લુઇડ સિક્રેટ થાય છે, જે યુરેથ્રામાં ખાલી થાય છે. બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડનું કામ શું છે? તો કે જે સિક્રેશન છે એને એ બેઝ કરે છે, આલ્કલાઇન કરે છે. એની પીએચ ઓછી હોય છે, બરોબર છે? મતલબ કે પીએચ એની 7 અપ હોય છે, મતલબ તે આલ્કલાઇન હોય છે. આલ્કલાઇન વિસ્કોસ ફ્લુઇડ સિક્રેટ થાય છે, જે યુરેથ્રામાં ખાલી થાય છે. ક્યાં ખાલી થાય છે? તો કે યુરેથ્રામાં. જે કાંઈ ગ્લેન્ડ છે, જે કાંઈ ડક્ટ છે, તેનું ઓપનિંગ યુરેથ્રામાં જ આવેલું છે, જે સ્પર્મને આગળ વધારવામાં કામ કરે છે, સ્પર્મને લાઈવ રાખવા માટેનું કામ કરે છે. ઓકે, સ્પર્મને ફિમેલ જેનેટલ ઓર્ગન્સની અંદર પહોંચાડવામાં મદદ કરે છે. દરેક સિક્રેશનનું કામ સ્પર્મને આગળ વધારવામાં હોય છે, તેને લાઈવ રાખવાનું હોય છે. તો બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડનું કામ એ છે કે તે સિક્રેશનને આલ્કલાઇન કરે છે, બેઝ કરે છે. જે વિસ્કોસ ફ્લુઇડ સિક્રેટ થાય છે, જે યુરેથ્રામાં ખાલી થાય છે. આલ્કલાઇન જે સિક્રેટ થવાથી જે વજાઇનાની અંદર જે એસિડિક પીએચ હોય છે, જેનાથી સ્પર્મ છે તે લાઈવ રહી શકતા નથી, એટલે તેને સ્પર્મનું જે સેમિનલ ફ્લુઇડ છે તે આલ્કલાઇન હોય છે, બેઝ હોય છે. હવે વાત કરીએ પેનિસ. પેનિસ સિલિન્ડ્રિકલ ઓર્ગન છે અને ઇરેક્ટાઇલ ટિશ્યુના 3 એલોગેટેડ માસથી બનેલું છે. તેના એન્ડમાં એન્લાર્જમેન્ટ, જેને ગ્લેન્સ પેનિસ કહે છે, જેમાં યુરેથ્રલ ઓપનિંગ હોય છે અને ઘણા સેન્સિટિવ નર્વ્સ એન્ડિંગ પણ હોય છે. પેનિસના એન્ડથી સ્કિન આગળ વધીને તેને કવર કરીને ફોલ્ડ બનાવે છે. પેનિસના અપર હેડ પાર્ટની વાત કરી છે કે સ્કિન આગળ વધીને કવર કરે છે, તેને ફોલ્ડ બનાવે છે. તેને પ્રિપોઝ અથવા ફોર સ્કિન કીધું છે. પ્રિપોઝ અથવા ફોર સ્કિન કહે છે, અને તેને સર્જિકલી રિમૂવ કરે તેને સર્કમસિઝન કહે છે. અમુક કમ્યુનિટીની અંદર જે સ્કિન છે, જે અપર જે સ્કિન છે, એક્સ્ટ્રા જે સ્કિન છે, તેને રિમૂવ કરે છે, જેને સર્કમસિઝન કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ જોઈએ પેનિસ. પેનિસ કપલ્શન કોઇટસ માટેનું મેલ ઓર્ગન છે. ઇન્ટરકોર્સ વખતે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સની વાત કરીએ છીએ. પેનિસ કપલ્શન સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ માટેનું મેલ ઓર્ગન છે. ઇન્ટરકોર્સ વખતે સિમેનના એક્ટિવ સ્પર્મેટોઝુઆ સર્વિક્સમાં એન્ટર થઈને ફેલોપિયન ટ્યુબમાં ટ્રાવેલ કરે છે, જ્યાં ઓવમ સાથે ફર્ટિલાઇઝેશન થાય છે. પેનિસનું કામ કીધું છે, જે ઇન્ટરકોર્સ વખતે સિમેનના એક્ટિવ સ્પર્મેટોઝુઆ સર્વિક્સમાં, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર સર્વિક્સમાં થ્રુ વજાઇના એન્ટર થઈને ફેલોપિયન ટ્યુબ્સમાં ટ્રાવેલ કરે છે, જ્યાં ઓવમ સાથે મળીને તેમાં ફર્ટિલાઇઝેશન થાય છે. હવે યુરેથ્રા. મેલ યુરેથ્રા બ્લાડરની નેકથી એક્સટેન્ડ થઈને ગ્લેન્સ ઓફ પેનિસના છિદ્ર સુધી આવે છે. તેની લંબાઈ 19 થી 20 સેમી છે. તેના 2 કાર્યો છે. હવે યુરેથ્રાની વાત કરેલી છે, મેલ યુરેથ્રાની વાત કરેલી છે, તો કે તે ક્યાંથી આવે છે અને ક્યાં તેનો એન્ડ હોય છે? બ્લાડરથી, યુરિનરી બ્લાડરની નેકથી એક્સટેન્ડ થઈને, બ્લાડરથી એક્સટેન્ડ નીકળે છે, એક્સટેન્ડ થઈને ગ્લેન્સ ઓફ પેનિસના છિદ્ર સુધી આવે છે, હેડ ઓફ ધ પેનિસના છિદ્ર સુધી આવે છે. તેની લંબાઈ 19 થી 20 સેન્ટીમીટર હોય છે અને તેના 2 કાર્યો છે. તેમાં પહેલું છે યુરિનને યુરિનરી બ્લેડરમાંથી લાવે છે. બધાને ખબર જ છે યુરેથ્રાનું કામ શું છે. યુરિનને યુરિનરી બ્લેડરમાંથી લાવે છે. સેકન્ડ, કપલ્શન વખતે સિમેનમાંથી સ્પર્મેટોઝોઆને ટ્રાન્સમિટ કરે છે. ઓકે, તેના બે મેઇન ફંક્શન છે કે તે પહેલું તો યુરિનને પાસ આઉટ કરે છે. સેકન્ડ, કપલ્શન વખતે
સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે સિમેનમાંથી સ્પર્મેટોઝોઆને ટ્રાન્સમિટ કરે છે. ઓકે, સ્ક્રોટમ એન્ડ નેક્સ્ટ છે સ્ક્રોટમ એન્ડ સ્પર્મેટિક કોડ. ઇન્જાઇનલ કેનાલથી થોડી ઉપરથી સ્પર્મેટિક કોડ ઉત્પન્ન થાય છે. ઇન્જાઇનલ કેનાલથી થોડી ઉપરની બાજુથી સ્પર્મેટિક કોડ ઉત્પન્ન થાય છે. કેનાલમાંથી પસાર થાય છે તે અને સ્ક્રોટમ સુધી આવે છે. ઓકે, નીચે સ્ક્રોટમ સુધી આવે છે. સ્ક્રોટમ તે પાઉચ જેવું ડબલ ચેમ્બર સ્ટ્રક્ચર છે. સ્ક્રોટમ શું છે? એક પાઉચ જેવું, જેની અંદર ટેસ્ટિસ રહેલું હોય છે, એટલે તેને પાઉચ જેવું ચેમ્બર લાઇક સ્ટ્રક્ચર છે, જે સ્કિન, ફેસિયા અને મસલ્સનું બનેલું છે, જેમાં ટેસ્ટિસ, એપિડેમિડ્સ અને સ્પર્મેટિક કોડનો પાર્ટનો સમાવેશ થાય છે સ્ક્રોટમની અંદર. હવે ફંક્શન, કાર્યો જોઈ લે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના કાર્યો. તો સૌથી પહેલું છે ફિમેલની જેમ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ પિટ્યુટરી ગ્લેન્ડના એન્ટિરિયરલી લોબના ગોનાડોટ્રોફિક હોર્મોન વડે સ્ટિમ્યુલેટ થાય છે. ગોનાડોટ્રોફિક હોર્મોન વડે તે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે તે સ્ટિમ્યુલેટ થાય છે. સેકન્ડ, સ્પર્મેટોઝોઆના 4 સેક્શન છે. સ્પર્મેટોઝોઆ છે જે સ્પર્મ છે, જેને આપણે સ્પર્મ કહીએ છીએ, તેના 4 ભાગ છે: હેડ, નેક, બોડી અને ટેલ્સ. ટેલ્સ એટલે પૂંછડી, તમને ખબર જ છે, જે ડ્રોઈંગ્સમાં ફિગરમાં બતાવેલી છે. સ્પર્મ છે જેમાં ઉપરનો ભાગ છે જેને હેડ કીધું છે, એના પછી છે નેક છે, પછી મિડલ પીસ છે, નેક પછીનો મિડલ પીસ કીધેલો છે, અને ટેલ છે જે લાંબી લાઇન જેવું દેખાય છે તે ટેલ, અથવા તો આપણે કહીએ તો પૂંછડી કહી શકાય. ઓકે, જેને ટેલ્સ કીધું છે. ટેલ્સ કોઇટસ દરમિયાન સ્પર્મેટોઝોઆ તે એપિડિડિમિડ્સ, ડિફરન્ટ ડક્ટ, સેમિનલ વેસિકલ્સ, ઇજેક્યુલેટરી ડક્ટ અને યુરેથ્રામાં થઈને ફિમેલ વજાઇનામાં ઇમ્પ્લાન્ટ થાય છે. ઓકે, જેનો રૂટ કીધો છે. સ્પર્મેટોઝોઆનો રૂટ શું છે? તો કે એપિડેમિડ્સ, જે ક્યાં આવેલું હોય છે? જે સ્ક્રોટમ, જે મેં તમને કીધું એપિડેમિડ્સ ક્યાં આવેલું છે, ઇમેજમાં બતાવેલું છે, જે ટેસ્ટિસની પાછળની બાજુ આવેલું હોય છે એપિડેમિડ્સ. જેમાં એના પછી કોણ આવે છે? તો કે ડિફરન્ટ ડક્ટમાં જાય છે. પછી સેમિનલ વેસિકલ્સ, જે બંને બાજુ ડક્ટ આવેલી છે, સેમિનલ વેસિકલ્સ, તેમાંથી ઇજેક્યુલેટરી ડક્ટમાંથી પસાર થઈને યુરેથ્રામાં તે ઓપન થાય છે અને ફિમેલ વજાઇનામાં ઇમ્પ્લાન્ટ થાય છે. ઓકે, જેનો રૂટ કીધો છે, સ્પર્મ્સનો રૂટ કીધો છે. ઇજેક્યુલેશન દરમિયાન 2 to 5 ml સ્પર્મ હોય છે, જેમાં પર ml 100 મિલિયન સ્પર્મેટોઝોઆ હોય છે. સ્ટોર્ડ સ્પર્મેટોઝોઆની ફર્ટિલિટી ઘણા મહિનાઓ સુધી રહે છે. બોડીના નોર્મલ ટેમ્પરેચર કરતાં 3 ડિગ્રી ઓછા તાપમાને સક્સેસફુલ સ્પર્મેટોજેનેસિસ થાય છે. ઇજેક્યુલેશન દરમિયાન કીધું છે, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે ઇજેક્યુલેશન થાય છે ત્યારે 2 to 5 ml સિમેન હોય છે, જેમાં પર ml 1 ml ની અંદર 100 મિલિયન સ્પર્મેટોઝોઆ હોય છે. સ્પર્મની સંખ્યા કીધી છે હોય છે. સ્ટોર્ડ સ્પર્મેટોઝોઆનું કીધું છે. સ્ટોર્ડ સ્પર્મેટોઝોઆની ફર્ટિલિટી ઘણા મહિનાઓ સુધી રહે છે. બોડીના નોર્મલ ટેમ્પરેચર કરતાં 3 ડિગ્રી ઓછા તાપમાને સક્સેસફુલ સ્પર્મેટોજેનેસિસ થાય છે. ટેસ્ટિસની વાત કરીએ તો તેનું ટેમ્પરેચર છે નોર્મલ બોડીના ટેમ્પરેચર કરતાં 3 ડિગ્રીથી ઓછું હોય છે, નીચું હોય છે, જેથી તેમાં સ્પર્મેટોજેનેસિસ થાય છે. સ્પર્મનું જેમાં સ્પર્મ છે એ પ્રોડ્યુસ થાય છે, તો જ તેમાં સ્પર્મ છે તે પ્રોડ્યુસ થઈ શકે છે, જો તેનું તાપમાન છે એ આપણી બોડી કરતાં 3 ડિગ્રી ઓછું હોય તો. સિમેન તે કોઇટસ વખતે યુરેથ્રામાંથી બહાર નીકળતું ફ્લુઇડ છે, જેમાં સ્પર્મેટોઝોઆ, સુગર એન્ડ ફ્રુક્ટોઝ છે, જે સ્પર્મેટોઝોઆને નરિશ કરે છે, તથા પ્રોસ્ટેટિક ગ્લેન્ડનું થિન લુબ્રિકેટ ફ્લુઇડ અને યુરેથ્રલ લાઇનિંગમાંથી આવતું મ્યુકસ છે. સિમેન છેલ્લી 3 લાઇન્સમાં સિમેન વિશે કીધું છે. જે સિમેન છે કોઇટસ વખતે યુરેથ્રામાંથી બહાર નીકળતું એક ફ્લુઇડ છે, જેમાં સ્પર્મેટોઝોઆ હોય છે. એની અંદરના કન્ટેનની વાત કીધું છે કે સ્પર્મેટોઝોઆ છે, સુગર એન્ડ ફ્રુક્ટોઝ પણ છે, જેમાં જે સ્પર્મેટોઝોઆને નરિશ રાખે છે. ઓકે, જે ટૂંકમાં કહું તો એનર્જી પૂરી પાડે છે, જેને પાસ આઉટ કરવા માટે સ્પર્મેટોઝોઆને નરિશ કરે છે. તથા પ્રોસ્ટેટ ગ્લેન્ડનું થિન લુબ્રિકેટેડ ફ્લુઇડ છે, જે પ્રોસ્ટેટ ગ્લેન્ડનું કામ શું છે? તો કે થિન અને કોમ્પ્લેક્સ લુબ્રિકેટેડ ફ્લુઇડ છે તે સિક્રેટ કરે છે. તે પ્રોસ્ટેટ ગ્લેન્ડનું થિન લુબ્રિકેટેડ ફ્લુઇડ તથા યુરેથ્રલ લાઇનિંગમાંથી આવતું મ્યુકસ છે. યુરેથ્રલ લાઇનિંગમાં પણ થોડું ઘણું મ્યુકસ હોય છે, બરાબર, તેનું બધું મિક્સચર છે જે સિમેન છે તે. ઓકે, હવે એના પછી છે તો આ પાછું રિપીટ કરી દઉં. સૌથી પહેલાં આપણે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર એક્સટર્નલી જોઈએ તો પેનિસ અને ટેસ્ટિસ. ઓકે, બહારથી આપણે જો જોઈએ તો આપણે પેનિસ અને ટેસ્ટિસ બે જ ઓર્ગન આપણે
વિઝ્યુલાઇઝડ થાય છે, એટલે તેને એક્સટર્નલી કીધું છે. ઇન્ટરનલી જો ઓર્ગન છે જોઈએ તો એપિડેમિડ્સ છે, ડિફરન્ટ ડક્ટ અથવા તો વાસ ડિફરન્સ કીધું છે, સ્પર્મેટિક કોર્ડ્સ, 2 સેમિનલ વેસિકલ્સ અને 2 ઇજેક્યુલેટરી ડક્ટ અને 1 પ્રોસ્ટેટ ગ્લેન્ડ. ઓકે, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર પ્રોસ્ટેટ ગ્લેન્ડ એક હોય છે, પેનિસ એક હોય છે, બાકી બધી વસ્તુ છે, બાકી બધા ઓર્ગન છે એ પેરની અંદર હોય છે, એક પેરની અંદર હોય છે. ઓકે, ડબલ હોય છે. પછી ટેસ્ટિસ, એપિડેમિડ્સ, વાસ ડિફરન્શિયા, સેમિનલ વેસિકલ્સ, ઇજેક્યુલેટરી ડક્ટ, પ્રોસ્ટેટ ગ્લેન્ડ, બલ્બોયુરેથર ગ્લેન્ડ એન્ડ પેનિસ. ઓકે, જો સ્પર્મની વાત કરીએ તો સ્પર્મનું જે સ્પર્મ છે ટ્રાન્સમિટ થાય છે, જે સૌથી પહેલાં ટેસ્ટિસની અંદર તેનું પ્રોડક્શન થાય છે, પછી એપિડેમિસની અંદર તે સ્ટોર થાય છે. ઓકે, સ્ટોર થાય છે અને તેમાંથી તે વાસ ડિફરન્શિયા દ્વારા તે સેમિનલ વેસિકલ્સ, જે બે બાજુ ડક્ટ આવેલી હોય છે, સેમિનલ વેસિકલ્સમાં તે ઓપન થાય છે, બરાબર છે. એના પછી ઇજેક્યુલેટરી નાની એવી ડક્ટ બને છે. ઓકે, તે પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં ખુલે છે. પ્રોસ્ટેટ ગ્લેન્ડ અને ઇજેક્યુલેટરી ડક્ટ છે તે બંને યુરેથ્રામાં ઓપન થાય છે, બરાબર છે. પછી બલ્બો યુરેથ્ર ગ્લેન્ડ આવેલી હોય છે. બલ્બો યુરેથ્ર ગ્લેન્ડમાંથી આલ્કલાઇન સિક્રેશન, વિસ્કોસ ફ્લુઇડ સિક્રેટ થાય છે, જે યુરેથ્રામાં ખાલી થાય છે. જેટલી ગ્લેન્ડ છે, જેટલી ડક્ટ છે, જે બધી એક યુરેથ્રામાં જ ઓપન થાય છે, જે યુરેથ્રામાં ખાલી થાય છે. પછી લાસ્ટમાં પેનિસના એન્ડના હેડ ઉપર જે યુરેથ્રાના એન્ડમાં તે ઇજેક્યુલેટ બહાર નીકળી જાય, સ્પર્મ છે તે બહાર નીકળી જાય છે. પેનિસની વાત કરીએ તો કે જે સિલિન્ડ્રિકલ ઓર્ગન છે, ઇરેક્ટાઇલ ટિશ્યુના 3 ઇલેગોનેટ માસથી બનેલું છે. તેના એન્ડમાં એનલાર્જમેન્ટ છે, સ્લાઇટલી એનલાર્જમેન્ટ જોવા મળે છે, જેને હેડ પણ કહેવામાં આવે છે, જેને ગ્લેન્સ પેનિસ કહે છે, જેમાં યુરેથ્રલ ઓપનિંગ હોય છે. યુરેથ્રાનું ઓપનિંગ પેનિસના એન્ડમાં હોય છે. ઘણા સેન્સિટિવ નર્વ્સ એન્ડિંગ્સ પણ તેમાં આવેલા છે. પેનિસના એન્ડથી સ્કિન આગળ વધીને તેને કવર કરે છે. જ્યાં પેનિસનો એન્ડ છે ત્યાંથી આગળ થોડીક વધારે એક્સ્ટ્રા સ્કિન હોય છે, તેને પ્રિપોસ અથવા તો ફોર સ્કિન જે કીધું છે. ઓકે, જેને સર્જિકલી રિમૂવ કરવામાં આવે તો તેને સર્કમસિઝન પણ કહેવામાં આવે છે. ઓકે, એના પછી યુરેથ્રાની વાત કરેલી છે કે મેલ યુરેથ્રા છે બ્લેડરના નેકથી એક્સટેન્ડ થઈને બ્લેડરમાંથી નીકળીને પેનિસના છિદ્ર સુધી આવે છે. તેની લંબાઈ કેટલી છે તો કે 19 થી 20 સેન્ટીમીટર સુધી તેની લંબાઈ હોય છે. તેના બે મેઇન કાર્યો છે. પહેલું છે યુરિનને પાસ આઉટ કરવાનું, બ્લેડરમાંથી યુરિનને પાસ આઉટ કરે છે, યુરિનરી બ્લેડર દ્વારા યુરિનને પાસ આઉટ કરે છે. બીજું છે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે સિમેનમાંથી સ્પર્મેટોઝોઆને ટ્રાન્સમિટ કરે છે. સિમેનમાંથી સ્પર્મેટોઝોઆને એક્ઝિટ કરવાનું, બહાર નીકળવાનું કામ કરે છે. ઓકે, પછી સ્ક્રોટમમાં સ્પર્મેટિક કોર્ડની વાત કરેલી છે. પછી છે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના કાર્યો, તો તેના ફંક્શન કીધા છે. ઓકે, જેમાં ઇજેક્યુલેશન દરમિયાન 2 to 5 ml સિમેન હોય છે, જેમાં પર ml 100 મિલિયન સ્પર્મેટોઝોઆ હોય છે. ઓકે, સિમેન જે ટેસ્ટિસ હોય છે તેનું તાપમાન નોર્મલ બોડી ટેમ્પરેચર કરતાં કેટલું હોય છે? 3 ડિગ્રી ઓછું હોય છે, જેના કારણે તેમાં સક્સેસફુલ સ્પર્મેટોજોનેસિસ થાય છે, સ્પર્મેટોઝોઆનું પ્રોડક્શન થાય છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ પ્યુબર્ટી ઇન ધ ફિમેલ. પ્યુબર્ટીની વાત કરેલ છે કે તો પ્યુબર્ટી શું છે? તો પ્યુબર્ટી એવી એજ છે કે જેમાં ઇન્ટરનલ રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં મેચ્યોરિટી પુખ્તતા આવે છે. ઓકે, ઇન્ટરનલ અંદરના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સમાં મેચ્યોરિટી પુખ્તતા આવે છે, જે 10 થી 14 વર્ષની ઉંમર સુધીમાં પ્યુબર્ટી આવે છે, જેમાં ઘણા બધા ફિઝિકલ અને ફિઝિયોલોજિકલ ચેન્જીસ થાય છે, જેવા કે યુટેરાઇન ટ્યુબ્સ અને ઓવરીઝ મેચ્યોર બને છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ અને ઓવલ્યુશન ચાલુ થાય છે, બ્રેસ્ટ ડેવલપ્ડ અને એનલાર્જ થાય છે, પ્યુબિક અને એક્ઝિલરી હેર ગ્રો થાય છે. પ્યુબિક પાર્ટમાં પ્યુબિકની ઉપરના પાર્ટમાં અને એક્ઝિલરી હેર ગ્રો થાય છે. પેલ્વિસની હાઇટ અને વિથ વધે છે. પેલ્વિસની હાઇટ અને વિથ બંને વધે છે. હિપ અને બ્રેસ્ટના સબક્યુટેનિયસ ટિશ્યુમાં ફેટ ડિપોઝિટ થાય છે.